નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં છો? ચાલો આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ એમાં ટોપિક લઈને આવી ગયા છીએ 2.5.2 નો પાછળનો ભાગ છે એટલે મેં 2.5.2.1 નામ આપેલું છે અને નામ છે બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો. તો આની અંદર આપણે બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણોની ચર્ચા કરશું. આ સાથે સાથે નિલ્સ બોહરનો જે પરમાણુય નમૂનો છે એ અને એની સાથે જો ડી બ્રોગલીની જે અભિધારણાઓ હતી સાથે આપણે મર્જ કરીએ તો એનાથી આપણને શું પરિણામ મળે એ આપણે ટોપિક જોશું. એ એક્સ્ટ્રા ટોપિક છે, એ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલો નથી પણ વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ ખૂબ અગત્યનો છે. આ આપણા ચેપ્ટરનો 22મો વિડીયો છે. ચલો તો આપણે વાત કરીએ બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણોની. ચાલો તો આપણે એની મર્યાદા તો જોઈ ગયા. નિલ્સ બોહરના પરમાણુય નમૂનાની મર્યાદા વિશે આપણે જે છે એ વાત કરી. પણ હવે તમને જો પૂછવામાં આવે કે આ નિલ્સ બોહરનો પરમાણુય નમૂનો શા માટે નિષ્ફળ ગયો તો એના કારણો તમે આપી શકો. એનું મૂળભૂત કારણ છે કે એને આ પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્રની આસપાસ જે વર્તુળાકાર પથ છે ત્યાં ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરતો કલ્પ્યો હતો. અને એક એની પાછળનું કારણ એને ઇલેક્ટ્રોનને શેના તરીકે દર્શાવ્યો હતો? કણ તરીકે દર્શાવ્યો હતો. જ્યારે હાઇઝનબર્ગ અને ડી બ્રોગલી એવું કહે છે કે આ ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ કણ છે, યાની જ્યારે તે ગતિ કરતો હોય ત્યારે તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય. એટલે આની અંદર આપણે ક્વોન્ટમ યાંત્રિકી લાગુ પાડવું જોઈએ. યાની આની અંદર આપણે ચિરસંમત યાની ક્લાસિકલ મિકેનિક્સ છે એની જગ્યાએ ક્વોન્ટમ મિકેનિક્સ આની અંદર લાગુ પાડવું જોઈએ. એટલે આ એની મર્યાદા હતી. અને બીજું, પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે વર્તુળાકાર પથ છે કે જેને આપણે કક્ષા કહીએ છીએ એ કક્ષાને પ્રક્ષેપ પથ એને ગણ્યો હતો. એને ફિક્સ કહ્યું હતું કે ઇલેક્ટ્રોન આ જ જગ્યાએ એને આવી જ રીતે પરિભ્રમણ કરતો હશે. પણ વાસ્તવમાં પ્રક્ષેપ પથ જે છે એ પ્રક્ષેપ પથ ઇલેક્ટ્રોન માટે સંભવી શકે નહીં. ઓકે, ચાલો તો શબ્દશ આપણે એની વાત કરીએ તો શબ્દશ જઈએ. ચલો તો બોહરનો જે નમૂનો છે એ નમૂનામાં ઇલેક્ટ્રોન એક ભાર ધરાવતા કણ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો અને એ પરમાણુ કેન્દ્રની આજુબાજુ જે વર્તુળાકાર પથ છે એમાં એ પરિભ્રમણ કરતો કલ્પવામાં આવેલો. પણ એ જ્યારે પરિભ્રમણ કરતો હતો ત્યારે ઇલેક્ટ્રોનની જે તરંગ પ્રકૃતિ છે એ ધ્યાનમાં લેવામાં આવી નહોતી, કારણ કે ઇલેક્ટ્રોન કણ છે અને એની કણ પ્રકૃતિને આધારે નિલ્સ બોહરે પરમાણુનો નમૂનો આપેલો. પણ વાસ્તવમાં આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અતિ સૂક્ષ્મ પદાર્થ હોવાથી એની સાથે તરંગ પ્રકૃતિ રહેલી હોય એ આપણે ડી બ્રોગલી અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતની અંદર ભણ્યા. એટલે પહેલી બાબત આને લઈને એ નિષ્ફળ જાય છે. બીજી વસ્તુ એ હતી કે એના માટે નિશ્ચિત પથ ગણવામાં આવ્યો હતો કે આ જે કક્ષા છે એ નિશ્ચિત પથ છે, પણ ઇલેક્ટ્રોન માટે નિશ્ચિત પથ સ્વીકારવામાં ન આવે, કારણ કે નિશ્ચિત પથ આપણને ત્યારે જ મળે કે જ્યારે કોઈ એક ચોક્કસ સમયે એ પરમાણુનું સ્થાન અને એનો વેગ ચોકસાઈપૂર્વક જો આપણે નક્કી કરી શકીએ તો. પણ અહીં ઇલેક્ટ્રોનનું સ્થાન અને એનો વેગ બંને ચોકસાઈપૂર્વક કોઈ એક જ સમયે આપણે નક્કી નથી કરી શકતા. એવું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત આપણે ભણી ગયા. એટલે આ જે ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતને લઈને નિલ્સ બોહરનો જે પરમાણુય નમૂનો છે એ અસ્વીકાર્ય બન્યો. તો અહીં હાઇડ્રોજન પરમાણુનો જે બોહર નમૂનો છે એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિને આધારે દર્શાવેલો, એમાં એના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા. એટલા માટે એ હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત છે તેની સાથે સુસંગત ન થયો, તેની સાથે એનો વિરોધાભાસ ઉત્પન્ન થયો. બોહરના નમૂનાની આ જે ખામી છે એ ખામીને લઈને બીજા પરમાણુને બોહરનો નમૂનો લાગુ પાડવામાં આવતો નથી. તો વાસ્તવમાં આપણે એક એવા પરમાણુ નમૂનાની જરૂરિયાત છે કે જે પરમાણુ નમૂનાની અંદર જે ઇલેક્ટ્રોન છે અથવા જે સૂક્ષ્મ કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો, એ સૂક્ષ્મ કણોના દ્વૈત સ્વભાવ, એના જે ડ્યુઅલ નેચર છે એને ધ્યાનમાં લીધા હોય, એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંત સાથે સુસંગત હોય, તો આવા પરમાણુના નમૂનાની આપણે જરૂરિયાત છે. અને આ પરમાણુનો નમૂનો આપણને મળ્યો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આગમન સાથે. તો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આગમનથી આપણને જે પરમાણુનો અત્યારે આપણે જે સ્વીકારીએ છીએ એ જે નમૂનો મળ્યો એને આપણે કહીએ છીએ પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તો આ જે પરમાણુનો કેન્દ્રીય નમૂનો છે એના વિશે આપણે પછી ચર્ચા કરશું. અત્યારે આપણે વાત કરીએ આ જે બોહરનો સિદ્ધાંત છે એ અને ડી બ્રોગલીનું જે સમીકરણ છે એને એકબીજા ઉપર આપણે લાગુ પાડીએ તો આપણને શું મળે. ડી બ્રોગલીના સિદ્ધાંત મુજબ આપણે જોઈએ તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની જે પ્રકૃતિ છે એ ઇલેક્ટ્રોનની પ્રકૃતિ કેન્દ્ર છે એ કેન્દ્રની આસપાસ વલય કક્ષાના તરંગ જેવી છે.
જો અહીં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને કણ ઉપરાંત તરંગ પણ ગણવામાં આવે તો એ ક્વોન્ટમ મિકેનિક સાથે સુસંગત થાય. યાની આપેલો જે ક્વોન્ટમ સ્થિતિ છે એ ક્વોન્ટમ સ્થિતિ સાથે એ સુસંગત થશે. પણ ક્યારે? એમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એને કણની સાથે સાથે કેવી પ્રકૃતિ સ્વીકારવાની? તરંગ પ્રકૃતિ સ્વીકારીએ તો. કારણ કે આને તરંગ પ્રકૃતિ સ્વીકારેલી હતી અને આને એની કણ પ્રકૃતિ સ્વીકારેલી હતી. હવે જો આપણે કણ અને તરંગ બંને પ્રકૃતિને એકબીજાની પૂરક ગણીએ તો આ બંને વસ્તુ આપણે એકબીજા સાથે જોડી અને સમજાવી શકીએ. જો કક્ષાની ત્રિજ્યા r હોય અને તેનું પરિઘ 2πr હોય તો આપણે આ રીતે લખી શકીએ. કક્ષાની ત્રિજ્યા આપણે લીધી r અને એનો પરિઘ આપણે લઈ લીધો 2πr. તો બોહરના સિદ્ધાંત મુજબ કોણીય વેગમાન છે એ કોણીય વેગમાન mvr = nh/2π. કયું સ્ટેટમેન્ટ છે આ? માન્ય કક્ષાવાળું. ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય h/2π ના પૂર્ણાંકમાં હોય. તો mvr = આપણને આ રીતે મળશે. હવે આ જે 2π છે એને હું આ બાજુ ખેંચી લઉં તો આપણને મળે 2πr, યાની કક્ષા જે છે આ પરિઘ છે યાની આપણને શું મળી ગઈ? કક્ષા મળી ગઈ. કેટલી મળી? n/mv. mvની જગ્યાએ જો આપણે p મૂકી દઈએ તો આપણને મળશે nh/p. અને તમે જાણો છો કે h/p એને આપણે શું કહીએ છીએ? લેમ્બડા. ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ છે લેમ્બડા = h/p અથવા h/mv. તો આના બરાબર આપણે લેમ્બડા મૂકીએ તો અહીં આપણને જે 2πr કે જેને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ, પરિઘ કહીએ છીએ, આપણને કેટલી મળશે? n લેમ્બડા જેટલી મળશે, જ્યાં n એ કક્ષાનો ક્રમાંક થશે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. અહીં આપણે જે બાબત લીધી છે એ બાબત પણ ઘણા બધા એમસીક્યુની અંદર આપણને જોવા મળશે. આગળ તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે આ ટોપિક તમારી નજર સમક્ષ આવશે. નિલ્સ બોહરનો જે પરમાણુનો નમૂનો છે એના ઉપર ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ આપણે લાગુ પાડીએ તો આપણને આ રીતે જોવા મળે. આ જે વર્તુળાકાર પથ છે એ વર્તુળાકાર પથ કે જ્યાં નિલ્સ બોહરે એમ કીધું હતું કે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરશે. કેના માટે? 5મી કક્ષા માટે. n બરાબર 5મી કક્ષામાં આવી વર્તુળાકાર પથ ઉપર એ પરિભ્રમણ કરતો હોય છે. પણ ડી બ્રોગલીના દ્રવ્ય તરંગ સમીકરણ મુજબ આપણે જોઈએ તો ડી બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ એમ કહે છે કે ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે? તરંગ સ્વરૂપે ગતિ કરે. તો આ ઇલેક્ટ્રોનની ગતિ આમ હશે એની આજુબાજુ, પણ આમ એની ગતિ જે છે એ જોવા મળશે આ રીતે. તો ઇલેક્ટ્રોન આ રીતે. આ જો ઇલેક્ટ્રોનની કેવી પ્રકૃતિ થઈ ગઈ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ, બરાબર. તો આ રીતે આપણે આને સમજાવી શકીએ. ને અહીં તમે જુઓ કે લેમ્બડા કેટલા થાય છે? તો લેમ્બડા તમે ગણશો ને તો લેમ્બડા 5 થશે. અહીં આપણને 5 તરંગો જોવા મળશે. તો અહીં આપણે ભાગ પાડીએ તો તરંગના કેટલા ભાગ મળ્યા આપણને? 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ ને 5 ભાગ. એટલે n બરાબર 5 એટલે આપણને કેટલા મળશે? અહીં કેટલા મળશે આપણને? 5 લેમ્બડા. અને જો છઠ્ઠી કક્ષાની અંદર વાત કરીએ તો ત્યાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ આમ થતું હોય તો ત્યાં આપણને 6 લેમ્બડા જોવા મળે. રેડી? ઓકે. અને આવી જ રીતે જે કેન્દ્રીય નમૂનો સ્વીકારવામાં આવ્યો ને પરમાણુનો, એ કેન્દ્રીય નમૂનો કંઈક આવી જ રીતનો હતો. ચાલો હવે કાલે આપણે જે વાત કરી હતી એની આપણે ચર્ચા કરી નાખીએ, સાથે સાથે લઈ લઈએ. તો કાલે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતની અંદર હતા. એક નાની એવી જે છે વસ્તુ આપણે લઈએ. જો પદાર્થના સ્થાન અને વેગ આપણને આપી દીધું, સ્થાન x અને વેગ v ની અનિશ્ચિતતા સમાન હોય તો વેગમાનની અનિશ્ચિતતા ગણવાની કીધી છે. ઓકે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદની અંદર આપણે જઈએ તો Δx × Δv = h/4πm આમ લખી શકું. ઓકે. હવે આપણને શું કીધું છે? તો હવે આપણને અહીં કીધું છે રકમની અંદર, અહીં આપણને રકમમાં કીધું છે કે Δx = Δv. ઓકે. આપણને મેળવવાનું વેગમાન કીધું છે. વેગમાન કેના ઉપરથી મળે? v ઉપરથી. તો આપણે v ને રાખશું, બરાબર. તો આ Δx ની કિંમત મૂકી દઉં તો Δx ની કિંમત v મૂકું તો Δv × Δv એટલે શું થઈ જાય? Δv² શું મળશે? h/4πm. ક્લિયર? ઓકે. હવે Δp વેગમાનની અનિશ્ચિતતા એટલે શું? તો વેગમાનની અનિશ્ચિતતા એટલે Δp. તો Δp કેમ મળે? m Δv.
બરાબર, રેડી? તો આ બાજુ ડેલ્ટા વીનો સ્ક્વેર છે, તો હું શું કરું? ડેલ્ટા વીનો સ્ક્વેર છે તો એમ સ્ક્વેર વડે બંને બાજુ આપણે ગુણી નાખીએ. તો આ સમીકરણ 1 ને એમ સ્ક્વેર વડે આપણે બંને બાજુ ગુણી નાખીએ. તો એમ સ્ક્વેર વડે ગુણીએ એટલે અહીં આપણને મળશે એમ સ્ક્વેર ગુણ્યા ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ એમ સ્ક્વેર ના છેદમાં 4πm. ઓકે, ચાલો હવે આના બરાબર શું થઈ જાય? તો એના બરાબર આપણને મળી જાય ડેલ્ટા પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ, આ એમ સ્ક્વેર ને એમ કેન્સલ એટલે HM ના છેદમાં 4π. વર્ગમૂળ આપણે લઈ લઈએ એટલે અહીંયા આપણને મળશે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં HM ના છેદમાં 4π. એમાં 4 નું વર્ગમૂળ તો નીકળે એટલે આપણને મળશે 1/2 √ HM/π. રેડી? તો વેગમાનની અનિશ્ચિતતા આટલી થાય. કેવી રીતે આપણે મેળવી? આપણને શું આપી દીધું હતું? આટલું આપી દીધું. સ્થાન અને વેગની અનિશ્ચિતતા સમાન છે તો વેગમાનની અનિશ્ચિતતા નક્કી કરો. તો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો, આ કિંમત એની અંદર મૂકી દીધી એટલે ડેલ્ટા વી સ્ક્વેર મળ્યું. જો અહીંથી તમે સીધું જ વર્ગમૂળ કાઢી અને ડેલ્ટા વી મેળવી લ્યો તો મને કાંઈ પ્રશ્ન નથી. અહીંયા કદાચ તમે સીધું જ વર્ગમૂળ કાઢીને મેળવી લ્યો તો મને કાંઈ પ્રશ્ન નથી. પછી આને એમ વડે ગુણો ને આને એમ વડે ગુણો, પણ અહીંયા 12 એમ છે એટલે વર્ગમૂળમાં શું આવી જશે? એમ સ્ક્વેર. યાની જવાબ તો ફાઇનલી તમને આ જ મળે. ઓકે, ચાલો ત્યાંથી આપણે આગળ જઈએ, બીજો દાખલો જોઈએ. તો આ બીજો, એમાં મેં થોડુંક બદલાવી નાખ્યું છે કે આની અંદર શું કરી નાખ્યું કે સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સરખી લઈ લીધી. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી, અને મેળવવાની શું મળી ગઈ તમારી પાસે? ડેલ્ટા વી કેટલી છે મળે. ઓકે, તો ચાલો ટ્રાય કરી જુઓ. જો તમને આપણા આ વિડીયોની અંદર કંઈ નવી બાબત લાગેલી હોય, આ વિડીયો તમારા અભ્યાસની અંદર હેલ્પફુલ થઈ શકે એમ હોય તો તમારા મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુને વધુ લાઈક કરો કે જેથી અમારું પ્રોત્સાહન વધે. ઓકે, ટાટા બાય બાય, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.